નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે। ડુંગળીના કોથળાઓની આડમાં સંતાડીને લાવવામાં આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાઝલપુર નજીક હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ટ્રકમાંથી કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નંદેસરી પોલીસ મથક વિસ્તાર છેલ્લા ઘણા સમયથી બુટલેગરો માટે ટ્રાન્ઝિટ રૂટ તરીકે ચર્ચામાં રહ્યો છે। હાઈવે અને એક્સપ્રેસ વેની મજબૂત કનેક્ટિવિટીના કારણે દારૂની હેરાફેરીના અનેક પ્રયાસો સામે આવતા રહ્યા છે। જોકે આ વખતે નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની સતર્કતાના કારણે બુટલેગરોનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। પોલીસને મળેલી બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાઝલપુર નજીકના એક્ઝિટ પાસે એક ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી। ટ્રકમાં ઉપરના ભાગે ડુંગળીના કોથળાઓ ભરેલા જોવા મળ્યા હતા। પોલીસે શંકાના આધારે કોથળાઓ હટાવીને તપાસ કરતા નીચે સંતાડીને રાખવામાં આવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 6,588 નંગ વિદેશી શરાબની બોટલ મળી આવી હતી। પોલીસે અંદાજે ₹20.38 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે। સાથે જ આ જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે।